હોળી બાદ આ રાશિઓનું સૂતેલું ભાગ્ય જાગી જશે। જે પણ કામ કરશો તેમાં સફળતા મળશે। નમસ્કાર મિત્રો, અંબા એસ્ટ્રોલોજી ગુજરાતી ચેનલમાં આપ બધાનું હાર્દિક સ્વાગત છે। મિત્રો, જ્યારે બે ગ્રહો એક રાશિ અથવા કુંડળીના એક સાથે સ્થાનમાં સ્થિત થાય છે ત્યારે બંને ગ્રહોની યુતિ રચાય છે। હાલમાં સૂર્ય અને શનિ જે એકબીજાના શત્રુ ગ્રહો છે એ કુંભ રાશિમાં વિરાજમાન છે અને એક યુતિ પણ બનાવી રહ્યા છે। હોળીના દિવસે એટલે કે 14 માર્ચ 2025ના રોજ સૂર્ય એ કુંભ રાશિ છોડી અને સાંજે 6:58 મીન રાશિમાં પ્રવેશ કરી જશે। શનિ એ 29 માર્ચના રોજ રાત્રે 11:01 મીન રાશિમાં ગોચર કરશે। તો આવી સ્થિતિમાં સૂર્ય અને શનિની યુતિ ફરીથી થશે। સૂર્ય અને શનિની યુતિ થવાને કારણે કેટલીક રાશિઓ માટે આ યુતિ ફાયદાકારક બનવાની છે। તો આવો જાણીએ એ ભાગ્યશાળી રાશિઓ વિશે કે જેના માટે સૂર્ય શનિની યુતિ 29 માર્ચથી મોટા લાભની પ્રાપ્તિ કરાવવાવાળી સાબિત થઈ શકે છે। તો આ વિડીયોમાં અંત સુધી અમારી સાથે જોડાયેલું રહેવું જરૂરી છે અને અમારી ચેનલને અત્યારે સબસ્ક્રાઇબ કરી લો। આ વિડીયોને લાઈક કરો, શેર કરજો। જ્યોતિષીય માર્ગદર્શન માટે આપ અમારો સંપર્ક અવશ્યથી કરી શકો છો। સર્વપ્રથમ ભાગ્યશાળી રાશિ છે જેમના નામના અક્ષરો હોય છે ડ અને હ, કર્ક રાશિ। કર્ક રાશિના લોકો માટે સૂર્ય અને શનિની યુતિ એ લાભદાયી નીવડશે। પરિવાર સાથે ક્યાંક બહાર જવાનો પ્લાન પણ બની શકે છે। પહેલા કરતા મન વધુ પ્રસન્ન અને પ્રફુલ્લિત રહેશે। કર્ક રાશિના વિદ્યાર્થીઓ માટે વધુ સારો સમય રહેશે। સંબંધો સારા થઈ શકે છે। લગ્ન જીવન પણ સારું રહેશે। કર્ક રાશિના વિદ્યાર્થીઓને અભ્યાસમાં સારી તકો આ યુતિ પ્રાપ્ત કરાવશે। હવેની ભાગ્યશાળી રાશિ છે જેમના નામના અક્ષરો હોય છે પ, ઠ, હણ, કન્યા રાશિ। કન્યા રાશિના લોકો માટે શનિ અને સૂર્યની યુતિ ફળદાયી રહેશે। અટવાયેલા કામ પૂરા થશે। આત્મવિશ્વાસ પહેલા કરતા વધશે। કન્યા રાશિના વેપાર ધંધામાં નફો થશે। સરકારી નોકરીની તૈયારી કરી રહેલા ઉમેદવારોને સફળતા મળશે। ધાર્મિક કાર્યમાં તમારી રુચિ વધશે, તમારો રસ વધશે। લોકો સાથેના સંબંધો પણ તમારા સુધરશે। કોર્ટ કચેરીના દાવાઓમાં મોટી રાહત મળવાના સંકેતો જણાઈ રહ્યા છે। અંતિમ ભાગ્યશાળી રાશિ છે જેમના નામના અક્ષરો હોય છે દ, ચ, ઝ, થ, મીન રાશિ। મીન રાશિના લોકો માટે સૂર્ય અને શનિની યુતિ એ ફળદાયી રહેશે। બંને ગ્રહો મીન રાશિમાં સાથે સ્થિત થશે। ધીરજપૂર્વક કાર્યો કરવાથી મીન રાશિના જાતકો તમને મોટો ફાયદો થશે। આવકમાં સુધારો થશે અને રોકાણ કરવાથી પણ લાંબા સમયે ફાયદો થવાના સંકેતો દેખાઈ રહ્યા છે। તો કર્ક, કન્યા તથા મીન રાશિના જાતકો 29 માર્ચથી એટલે કે હોળી બાદ શનિ અને સૂર્યની યુતિ એ થવા જઈ રહી છે જે મીન રાશિમાં બનશે અને વૈદિક જ્યોતિષશાસ્ત્ર અનુસાર આ 3 રાશિઓને આ પ્રમાણે મોટા લાભ આપવાવાળી આ યુતિ સાબિત થઈ શકે છે। આ વિડીયો અંગેના તમારા અભિપ્રાય, તમારા મંતવ્ય કોમેન્ટમાં અવશ્યથી જણાવજો। વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને ફરી પાછી આપને રિક્વેસ્ટ કે આપ અમારી ચેનલમાં નવા હો તો અમારી ચેનલને અત્યારે સબસ્ક્રાઇબ કરી લેજો। ફરી મળીશું આવા જ એક રોચક વિડીયો સાથે। ત્યાં સુધી જય અંબે।